કહેવાય ખડિયા હોંડિયા. આપણે મોટા હોંડિયા આવે ને એના કરતાં આ હોંડિયાનું શાક બેસ્ટ બોલે તો ફરી મળું થાય. ચાલો મિત્રો, તો એટલું કંઈક કોણું શાક આવી જશે 250 જેટલું થશે ત્યાં ફાઇનલી. અને 250 ઉપર તો હોંડિયા આમ જુઓ. હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો? તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે આવી ગયા છીએ દરિયામાં ઝીલું ઉલસવા. આપણે ઝીલું ઉલસવાનું છે અને મોટર તમને કયા દોસ્તને આ જોવા મળે છે પાછી, તો આપણે ઝીલું ઉલસવાનું છે. આપણી પાસે આ કંઈક વોટરપ્રૂફ મોટર છે, 5020 રૂપિયાની ચાલે છે. આજમાં પવન કંઈક બહુ સારી સંખ્યામાં પવન છે. તમે જોઈ શકતા છો મસ્ત ધજાવું દરિયાની અંદર મોજા. અને આજ ન કરે નારાયણ આપણે પાસે આજ જ ઝીલું લસવાનો સમય મળ્યો છે ને આજ જ ઝીલું લસવા આવી જશે. તો ડીશ લાવી લેખા અને આ છે વોટરપ્રૂફ મોટર. તો આ મોટરને આપણે પાણી અંદર નાખી દઈએ. અહીંયા છે ભૂંગળું ધનજીભાઈ બે છે, અહીંયા આનંદભાઈ બેઠા બે એમ માઇન્ડ ડીશ પુગાડી. આ ઝીલું આવ્યું છે એ આપણે ઉલસવાનું છે. અને કવડું મોટું ઝીલું છે કે ઘણું બધું મોટું ઝીલું છે. એક વખત તમે ઓળશો તો આપણે તમે જોયું છે કદી કઈ શાક નહોતું નીકળ્યું પસા ગરમી હતી. આજમાં કેટલું શાક નીકળે કેટલું નહીં જોવાનું રહે તમારે બધાને. તો ચાલો આપણે હવે કામ કરી દઈએ શરૂ. કા હા, પેલા કામ કરી દઈએ શરૂ. આપણી પાસે કે નહીં ભેંસ લઈ દેવાની છે અને આ અંદર નાખવાની છે. આવી રીતે છે તો બે ઉલસી લાવો ને. ઓકે ચાલો તો આપણે જલ્દી આપણે ચાલુ કરીએ ને કરવો. દરિયો લાટ ખાલી છે પવન છે તો ખાલી નથી હજી આ ખાલી નહીં થાય જેલું છે બહુ આમ આમ છે કાંઈ તો બહુ મજા આવે. હા, પછી હજી આનું મંગાવેલું છે હજી પણ આવે તારે થાય. ખડિયા ખુંડિયા જોવાય આજમાં વિડીયો બન્યા રહેજો, નીકળશે ખરા. હા ફિટ પકડ લે. મોટરને જો નાખી દીધું પાણીમાં. અહીંયા છે ઊંડું. અહીંયા ના છે. હાલો મોટર તો નાખી દીધી. અહીંયા પાણી આવવાનું પેલે પાણી આવી છે વાગડે છે. ભરે તો આવ્યું ઓ આવ્યું ને એવું હો જો ઘણું બધું આવી તમને દેખાડતા પછી પાણી આવે પાણી આવે છે કા સાહેબ. પાણી બહુ મસ્ત આવે. જો પાણી આવે છે ને આપણે મોટર ઝીલું ખડું બહુ સારી સંખ્યામાં પાણી છે. માસેયા ઘડિયા પાણીયા બધા કરતા નીકળશે ને માસેયો નીકળશે. જે નીકળે તમને જોવા જાણવા મળશે. ઝીલું ખાલી એક થઈ જાય ને તો મજા આવી જશે. પૈસા વસૂલ 5020 રૂપિયાનો કપ આપણે લાવેલા છે. તમને ન ખબર તો પાછું કહી દઉં. અને તકો કરાવો તો મને મારા વાળ દેખાડે તારા તો ભીસા ઉડે તારે તો ના ઓલો લાંબા હોય બધા મારે છોટલી લીધે મને હાલ. મિત્રો ફાઇનલી તો મસ્ત મજાનો એક દેશી ફેસીલો છે તરણીમાં આવી ગયેલો. એ આ મારા કીઝલ છે ને આ કીઝલે કાઢ્યો કા. હા હાલે પછી આ એક આમ જો કાળો કોઈંદરો બોલે તો ઉક્કો કહેવાય ને. કઠણ કાળો કોઈંદરો કેવો ખતરનાક છે ના જીવ્યો તો આ એક કીઝલે કાઢ્યો. તો આ ઝાડમાં નાના એવા ઝાડમાં ખાલી આવી ઝાડમાં બે વસ્તુ આવી જતો લઈ જાઓ. ચાલો ને હવે અમે ભેગા થઈ ગયા. હવે આ થોડુંક સેલું ખાલી જાય ને પછી આવીશું જ્યારે આપણે સેલુંનું કામ શરૂ છે કા. ફેમિલી મારે લાટ બધી ગિફ્ટ આવી છે એની મોજ આવે ને તો કદી ક્લિપ નાખી દઈ હું આવડાયની. અને છે ને આપણે તો અહીંયા ગુમલી હુકવાનું શરૂ કરી દીધું ને હવે અમને દરિયામાં બંધનું શાક આવી ગયું ને એ ગુમલી હુકું દીધી હોંડ જતા વેચી લઈ. અને હવે હું છે ને પાછો જાઉં છું તારિયા જિલ્લામાં જોવા કેટલું જિલ્લું ખાલી છું ને કેટલું નહીં કેમ છે કેમ નહીં તપાસ કરી આવું પાછો કા. હે ફોટો પાડી બાપા વિડીયો નહીં ઉતરી લેની ફોટો પડાય કારક આવો થંબનેલમાં કહી જાય મેં કહો હા કઈ તો હા એમ કીધું અરે હા યાર દાંત ને કરો ના હા કરવાનું ફોટો પડી જાવ કાઢ એલા હાસો કરવી છે ભાઈ આવજો રિયલ ભાઈ અમને આપ્યું એના કરતા ભગવાન તમને અનેક ગણું આપશે. પણ આપણે એને વિડીયો કોલ કરીને તમને બતાવીશું કે કોણ કઈ વ્યક્તિ છે દેવાવાળા કા. હવે કઈ ન મોકલવું આમ જો કેટલો બે ઢગલા થઈ ગયા. હવે નહીં મેકલા તો એલા હાસુ હજી ખીરમાં આવશે. ખીર પેલાનું છે. ચોક્કસ એને નહીં મેકલા તો હાસુ એટલે આમ જો તમે કેટલી વખત મેકલાયું કાંઈ આપણે ખાટલા પર પાછળ દીધું ગોદડું. અને જે વસ્તુ જેટલી બધું આવ્યું ને એટલી બધું તમારા સમક્ષ રજૂ કરતો હોઉં. તમે આપણે ડીશ પડી છે જોરદાર મળી જોરદાર. અને અહીંયા આપણે પાણી આવે છે. અહીંયા આપણે મોટર નાખેલી છે. ભૂલ એ ખાઈ જાય કે દરિયો દુનિયાનો ખાલી થઈ જાય ને ત્યાં સુધી અહીંયા અમે જોવા જ ન આવ્યો. કેમ કે આપણે ગીફ આવીને તો એમાં થોડેક માથા ધડિયા કર્યા એમાં તો આઈલી પાણી જે છે કે નહીં આઈલી અડધું પાણી પાછું અહીંયા જતું બોલો આમ વાપસ. એટલે કે આ સીધું જલ્દી ખાઈ ન થાય. પછી મેં જો અહીંયા ખાયા ઘસે ને ગારો પીતો ગારાની પાળ બાંધી દીધી નકર તો એટલું પાણી છે ને એટલું સોડું આમ જતું હું અને સોડું પાણી અડધા પર પાણી અહીંયા આમ આવતું બોલો.
તો આમાં પાણી હતું અહીં એમ છા કર્યું તો એના કારણે હવે ખાલી થાય કે ન થાય કંઈ ખબર નથી. હવે તમે અંદર બિના રહેજો અને હવે મને હવે બંધ થઈ ગયો કેમ કે નુકસાનવાળું કામ થઈ ગયું. અત્યારે તો અડધા પેર આ જીલું ખાલી થઈ જવું જોઈએ માસી પૂરો તો થોડે છે બોલો અડધા પેર ખાલી થઈ જવું જોઈએ એને બદલે હજી તો ખાલી થયું નથી કેમ કે પાછું પાણી એટલે આમ જતું બોલો લ્યો. આપણે તો દરિયામાં ઘરે આવ્યા હતા અહીંયા હજી કામ શરૂ છે બોલો. આ ઝાડ છે ને આ મારું બેટું 3-4 જમણથી કંઈ રેડી થતું નહીં કાનભાઈ હવે હાવ કવરાઈ ગયા. હાલો શું કરો કામ શરૂ છે એવું છે ઘણી મહેનત છે કરવી પડે. આ ઝાડ બહુ મોટું છે ખૂટે મને નથી તો હવે અહીંયા પીડ્યો એને લાગ બધું. હવે દરિયો ખાલી થતો થઈ જશે નાખવું છે જલ્દી તેમ મળતું નથી અને સારું થતું નથી. હાંધો કરે છે આ હાંધો બંધો થઈ જાય પછી પાછું કામ બધું પરફેક્ટ થઈ જાય. અને મારું બેટું ઓલું ઝીલું ખાલી નથી થતું એ પાણી ઘણું છે હો ને હા થોડી વાર લઈ થઈ જાય કા ભાઈ તો દારા ફીસ જોવા મળી ગયો આપણે પણ હવે આવશું દરિયામાં ઝીલું કેટલું મારું ખાલી છે એમ જોવા ત્યાં શેડું આવી ગયો મસ્ત અને દારો કહેવાય વાહ વાહ. તો ઘણું બધું પાણી છે અહીંયા સુધી પાણી હતું આ બધું પાણી ખાલી થઈ ગયું છે હજી તો ઘણું પાણી છે બોલો. હજી મને એમ લાગે છે હજી 1-1.5 કલાક વહી જાય છે કેમ કે આપણે પાણી પાછું આવતું નહીં છેતરાઈ જાય ભૂલ પડી જાય કાંઈ વાંધો નહીં. ધંધીભાઈ એમ તો કરવા આવી જાય મોટર જરી કેવી દેખાઈ જાય તો દેખાય છે ને હજી પાણી ઘણું છે બોલો બહુ પાણી છે કેટલું પાણી જાય તોય હજી ખૂટતું નથી પાણી. હવે દરિયો ભરાવા મળ્યો છે ખાલી. હેલો યુટ્યુબ ફેમિલી તો આપણી ડીશ છે અહીંયાથી પાણી જઈ રહ્યું છે અને હવે થોડુંક થયું ખાલી હાવ કે એટલે કે હાવ થોડુંક થઈ ગયું કેમ કે હવે જો હવા લેવા મળ્યું તો હવે આપણે પકડીને ઘડીક બેસીને ઘરેલી આગળ બોલાવ્યા છે તો આવશે હમણાં અને પછી જે શાક હોય એ પકડીને તમને દેખાડજો. પણ મને કાંઈ લાગતું નહીં એમાં શાક છે પાણી તો અસર ને અસર પીડ્યું છે બોલો. આવી રીતે છે ને દબ્બી રાખીએ કે હેઠી તો એટલે હવા ન લઈને તો પાણી ઘા જાય હવા લઈ જાય ને તો પાણી ન જાય તો આને ઊભી કરવી પડશે એટલે કે આને કાંઈક ઊંડું હોય ને ના લઈ હજી તેમ તો પાણી ઘણું છે આમાં હદે પાણી કેટલું તે તમે જોયું ને ન જોયું પહેલેથી વિડીયો જોવો પાછો કેટલું પાણી હતું ને કેટલું થઈ ગયું. તો આપણે આ 5020 રૂપિયા વસૂલ તો છે જ તે પાકું છે હજી દરિયો ખાલી છે તો વાહ કાંઈ વાંધો નહીં હાલો તો ખાલી થઈ છે ને થવા દઈએ. હાલો ભાઈ તમારે તો કાજલ આવી જાય અગારણ બગારણ આ તે નાસન ટુસન લઈને હવે અમે છે ને આવડું આ જીલું થોડુંક પાણી છે કે ખાલી કલાકોને છે કા લઈને આવી જાય ને તો હવે મોટર અહીંયા મારે પકડવા રહેવું જ પડશે નકર આ ફૂટવાલ કોરો પડી પાણી ન આવે પાણી જાય છે આ ખાલી થાય છે તમે હાલો જીલામ થોડું હોય આપો એટલે ભેગું થઈને જાય બપાડી વાહ હાલો ઉલસો આજે આનંદભાઈ લાવશે વાહ ભાઈ વાહ. શાક પકડવાનું શરૂ થઈ ગયું ને એક ભેગું તો આમ જો પકડી લીધું ધનજી એમ મુરત કરી લેખો વેખા એને હેઠે કરી ગયું હાલો તો કે આની હેઠે કરી ગયેલું છે તો હાલો તો એ તમને દેખાડીયો કાઢી આ પાણો એક મોટો છે એ લે મોંડીએથી પકડવા મીડે તો આવડા વાહ ભાઈ આખલા શાક કરવાનું છે અને આ પાણો બહુ મોટો છે તો હાલો પાડી એકાદી બાજુ ગમે એ સાઈડ ના વેખું આવી ગયેલું છે અહીં શાક બધું પકડાઈ જશે ને જો ઉલસોનું લપડા શરૂ કરી દીધું છે ને આવી રીતે ઉલસે છે ને જો આટલું શાક પકડી લીધું બે વેખા અને મસ્ત મજાના હોંડિયા કડિયા હોંડિયા કેમ છે જીવતા વાહ ભાઈ. તો ચાલો થોડું પાણી ભરી લઈને જીવતું રહીને એમ રાખીએ. ઉલસો કઈ છે એમાં પતંગો છે ત્યાં કઈ જોયું ને એમ કે હા જોવો હાલો પકડીને કિસ્ટન ધનજી રમાડે છે તગારામાં અહીંયા આનંદભાઈ થોડુંક પાણી રૂસે ને હવે અહીંયા તો પકડવાનું શરૂ છે હા હું છે ને આ જે ખાડા હોય કે આ ખાડામાં પાણી છે ને આ ખાડામાં નાખવું એટલે મોટરમાંથી લીધે બાય અને થઈ ગયું છે આપણે જીલું ફાઇનલી ખાલી તો એટલું પાણી અહીંયા રૂ અને એટલું પાણી અહીંયા રૂ બાકીનું કાંઈ છે નહીં પાણી અને હવે એટલું પાણી ખૂટે પછી તમને બતાવું કેટલું શાક પકડાય કા આજ અમે બળ નથી કર્યું એક એ ફાયદો છે કાંઈ આજ આ મોટર વસૂલ છે આજમાં કેમ કે હાસવાળ હોય ને તો પાણી વયું જાય ફાઇનલ છે તો અત્યારે કેવાનું ખાલી થઈ જવાત પણ આપણે એ ક્ષેત્ર જાય બોલા પણ પાણી આમ આવતું હોય પણ હવે પાણી દરિયો લાટ ખાલી છે તો એ થઈ ગયું છે ખાલી એટલે 5 ને 14 મિનિટ થઈ જશે ને આપણે જેટલું પરફેક્ટ ખાલી થઈ જશે ને શાક પકડવાનું શરૂ છે તો આમ હોંડિયા કેમ કાઢે આંગળીઓ નાખીને હોંડિયા કાઢે અને જુઓ હોંડિયા કેમ પણ એમ મસ્ત થાય કે અહીંયા છે પછી આ તગારામાં કેટલા બતાવો અને જુઓ વાહ ભાઈ કેમ છે હોંડિયા આ ફેરી શાક નીકળ્યું કેમ કે ગારો આવવા મળ્યો ને હવે શાક દઈ છે આમ તો માસેલિયું ઘણું શાક છે પછી ધોઈને બતાવજો કાધનજી અહીંયા હોંડિયું તું લા નહીં જરૂર એવું નાનું લે મેં ગમે ઉપર જાય ભૂખ લાગે કે દરિયામાં એટલે કા થોડા
રામ એકલો ખત ઓય બદલ બાપા સાઈ છે ઓલી પીડું ભાઈ ધનાની જે ખાય મોજા એટલે છે બોલો છોકરા વધી જા ઓ સમજો તનજી બહાર ટાકો ખાડો પકડો આ કાચરોકમાં તો ત્યાં છે આ હું તગરમ નાખતો હજી આ વેચલા ખાડામાં થોડે તો આમ આમ જુઓ આખલે શાક નીકળો ભાઈ આખલે મહેનત વસૂલ વાહ 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 પકડો હવે શેકે ફૂટી ખાડો પીરો હોય ને હે ઓ દો તનજી પાસે વાહ તો આવી રીતે પકડવાનું છે આમાં એક જ મુઈ છે દેખાય પકડને શું કરવાનું લઈ લે જેમ થોડા હાથમાં આવે હે આપણું કામ બધું ફિનિશ આમ જુઓ શેરક શાક તો જો ભાઈ હે વાહ ભાઈ તને રાત હાલો ઘરે જઈને તમને દેખાડી જોઈને મસ્ત કાઈ મસ્ત આમ જો સુપર બની દેખાડી અને આ ડીશ ને લીધો મારો ભાઈ ઠામડું પીડ્યું આ કાળો છે ને એ ધોળો કરો અને ડીશ બે દાણા થી લીધી છે આમ જો કેટલા માણા ઓહો આ હંદે જો આ દરિયાવાળા આવી જશે તો કાયા નાયા આમ જો હેઠે આનંદભાઈ તક લીવર દે ઓટે બડા હે લીવર દે તો લીવર દે લાલાનો લીવર દે ને આયા તો આગળ પૂગી જશે આખલી નાલો તો થાકી ચાલો મિત્રો તો એટલું કંઈક કોણું શાક આવી જશે 250 જેટલી પૈસે ત્યાં ફાઇનલી અને 250 ઉપર તો હોંડિયા આમ જુઓ વાહ વાહ એ કેવા હોંડિયા નેક્સ્ટ લેવલ હે ને મસ્ત આને કહેવાય ખડિયા હોંડિયા આપણે મોટા હોંડિયા આવે ને એના કરતાં આ હોંડિયાનું શાક બેસ્ટ બોલે તો ફરી મળું થાય મને એવું લાગે છે બાકી જો કે ખાવામાં થોડીક તકલીફ પડે નાના હોય એના કારણે પણ આમ મજા આવે એવા છે હોંડિયા જોઈ શકते છો ઘણા ખરા ઈંડાવાળા છે કારણ કે ભરેલા ચાલો તો આપણે બનાવવાનું છે વાળુનું રસોઈ તો આનું હવે ઢીંગળી અને આને હવે ખૂટી કે આખા નાખી કઈ ખબર નથી હવે જેમ થાય એમ બાકી આપણે આખલે વસૂલ થયું ગાર્ડનભાઈ ચાલો તો હવે મસ્ત મજાનું શાક આવી ગયું છે હવે બનાવી રસોઈ પુષ્પરાજ કેમ આવ્યું ને આખલે નીકળ્યું કા થોડું શરૂ છે પછી પાછું આગળ પાછું રાખવું પડશે તમારે ગિફ્ટ આવેલી હતી થેન્ક યુ મુકેશભાઈ આભાર તમારો અમને દીધું એના કરતા ભગવાન તમને અનેક ગણું દેશે એવા આશીર્વાદ આપશું ને ભગવાનને પ્રાર્થના કરીશું ને હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ અને આ ફેરી મસ્ત શાક નીકળ્યું તો પછી યાર તો આમ તમે બધા સપોર્ટ કરો નવું નવું શાક નીકળતું રહે હવે તો આપણે જેલા ઉલસવા જાવું મટનની પણ જરૂર નહીં પડે એવી રીતના ઉલસ્યું પણ હવે વિડીયો પૂરો કરી દે છે તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો તો ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં તો જય માતાજી એમની આપણે 20,000 ની પણ 5,000 ને 20 ની મોટર લીધી તો જરૂર તો પડે કે ન પડે જરૂર પડે પણ ખાબોચિયા હોય કે હા હે ખાલી બે કાચરા આમ નાખી દઈએ તો શાક નીકળી જાય હાલો